સાબરકાંઠા જિલ્લાના આધોઈ ગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય બનેલા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। વિજય સરઘસની શરૂઆત ઉદયપુર રામ મંદિરથી શરૂ થઈ મેઇન બજાર માર્ગે પસાર થઈ કાર્યાલય સુધી પહોંચ્યો। વિજય ઉમેદવારો જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર વિજયસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયતના આધોઈ સીટના વિજેતા ઉમેદવારોનું સરઘસમાં વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું। સભા અને બહુમાન વિજય સરઘસ બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના દરેક સમાજના લોકો, રાજકીય તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે પધારેલા મહાનુભાવોનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું। આધોઈ મુકામે અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર વિજયસિંહ, તાલુકા પંચાયતના ઉમેદવારો અને જિલ્લા પંચાયત ઉમેદવારો ભવ્ય શોભાયાત્રા આજે અમારા આધોઈ ઉદયપુર રામ મંદિરથી કરી અને કાર્યાલય સુધી બહુ મોટા પાયે કાર્યાલયથી કાઢી અને ખરેખર આજ આધોઈને આગળ એવો માહોલ હતો અને ઉત્સાહ એટલો હતો કાર્યકર્તા અને ગામમાં બહુમતીથી એટલા બહુમતી જીત્યા કે આટલી લીડ મને કોઈ દી મળી નથી, એટલી જ જિલ્લા પંચાયતથી અમે 3 સીટો જીત્યા। એ ખરા અમારા ગૌરવની વાત છે। અને બીજી રહી કે આખા ગુજરાત કે આખા કચ્છની કે આખા વિશ્વની અંદર આજ ભાજપે ભગવો લહેરાયો, એ બારામાં પણ અમને બહુ ખુશીની લહેર છે। ફોર્મ ભર્યો ત્યારથી એક જ સંકલ્પ હતો, વિજયનો સંકલ્પ, અને એ આજે ગામના વિશ્વાસથી આજે પૂરો થયો છે। ગામવાળાએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ ખરેખર લાભદીય છે। ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા પર જે વિશ્વાસ મૂક્યો એ હું કરી બતાવીશ। ખરેખર જેને મને મત આપ્યા એમને અભિનંદન, અને જેને ના આપ્યા એમને બી ખૂબ ખૂબ આભાર। કોઈ મતભેદ વગર હું આધોઈની અંદર પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન કર્યું। જે પ્રકારે આધોઈ વિસ્તારની પ્રજાએ જિલ્લા પંચાયતમાં એક યુવા કર્મઠ નેતૃત્વ એટલે કે વિજયસિંહજી જાડેજાને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવ્યા। સાથે સાથે તાલુકા પંચાયત 1માં ગીતાબેન અમૃત ભટ્ટી અને તાલુકા પંચાયત આધોઈ 2માં અમૃતબેન હિતેશ કોળી, આ બંને મારા મિત્રો છે। એમના જીવન સાથીને પણ જે જ્વલંત સફળતા મળી છે, એટલે 3 ઉમેદવારોએ જે પ્રકારે લોક સમર્થન પ્રાપ્ત કર્યું છે અને જે રીતે આધોઈની પ્રજાજનોએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી એકમાત્ર વિશ્વાસના સહારે આ 3 ઉમેદવારોને પ્રચંડ વિજય આપ્યું છે। અને એ ઉપલક્ષમાં જ્યારે આજે શોભાયાત્રા નીકળી ત્યારે એવું લાગતું હતું કે આખું આધોઈ